નમસ્કાર, હું છું આપનો રાજુ કરપડા। હાલ ગુજરાતની અંદર ચોકીદાર પોતે ચોર સાબિત થયા હોય આવો ઘાટ ઘડાયો છે। મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અંડરમાં જે વિભાગ આવતો, જેમાં મનરેગા યોજના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી, જે રકમ ફાળવવામાં આવી, ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડે પોતાના દીકરાઓને આગળ કરી રાજ્ય સરકારની જે તિજોરીની ચાવી મંત્રી તરીકે બચુભાઈ ખાબડના હાથમાં આપવામાં આવી હતી, આ ચાવીઓ પોતાના બંને દીકરાઓને આપી અને આ રાજ્યના લોકોએ જે ટેક્સના પૈસા ભરેલા હતા, જે પરસેવાના પૈસા હતા, જે તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા, એ તિજોરી પોતાના દીકરાઓના હાથે બચુભાઈ ખાબડે લૂંટાવી દીધી। હાલ બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી। 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો હોય આવા આરોપો લાગ્યા છે। અમે માનીએ છીએ કે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। હાલ ચોટીલા તાલુકાના પીપરાળી ગામે એક જાગૃત નાગરિક દ્વારા 4 જગ્યાએ કામ થયું, એની અરજી આપવામાં આવી કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, તો 4 જગ્યા પર ભ્રષ્ટાચાર સામે આવ્યો। 12 થી વધારે લોકોની ધરપકડ થઈ। અહીંયા જ્યાં બચુભાઈ ખાબડના દીકરાઓની વાત કરીએ તો 3 તાલુકાનું જે ક્રોસ ચેક કરવામાં આવ્યું, આ ભ્રષ્ટાચાર એનો આવ્યો સામે। અમે કહીએ છીએ કે જે ગુજરાતના દરેક ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત જે ભ્રષ્ટાચાર થયો છે, એમાં ક્યાંક ને ક્યાંક દરેક ગામડાઓમાં ભ્રષ્ટાચાર બચુભાઈ ખાબડના દીકરાઓ અને બચુભાઈ ખાબડની મિલીભગતથી થયો હોય આવી અમને શંકા છે। ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે ચોકીદારને ચોકી કરવાનું કામ આપ્યું હતું, એ ચોકીદાર પોતે જ્યારે ચોર સાબિત થયો હોય ત્યારે તાત્કાલિક ધોરણે એનું રાજીનામું લઈ લેવું જોઈએ। સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી। આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે અમે નમ્ર વિનંતી કરવા મુખ્યમંત્રીને જવાના છીએ। તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે અમારી અને મુખ્યમંત્રીની વાતચીતમાં જ્યારે રાજ્યના હિતમાં મુખ્યમંત્રીને અમે મળવા જતા હોય ત્યારે અમારી વાતમાં કે અમારા રસ્તામાં રોડા નાખવામાં ન આવે। મુખ્યમંત્રીને વિનંતી કરવા જઈએ છીએ કે બચુભાઈ ખાબડનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે અને જે ગામડાઓની અંદર સમગ્ર આખા ગુજરાતમાં જે ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયું છે ત્યાં તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરાવી એક કમિટીની રચના કરી રેન્ડમલી સર્વે કરી અને ક્રોસ ચેક કરવામાં આવે। આવતીકાલે લીંબડીની અંદર મુખ્યમંત્રીને મળવા જશું અને બચુભાઈ ખાબડનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે ગુજરાતની જનતાને સાથે રાખીને અમે લોકો લડીશું। આભાર।